કાઠિયાવાડી લસણની ચટણી બનાવવાની છું। એના માટે મેં ખલ લીધો છે। આપણે ખલમાં જ બનાવીશું અને અહીંયા મેં 20 થી 25 નંગ મેં લસણ લીધું છે। ખલમાં કરીશું ને તો ચટણી બહુ સરસ થશે અને 1 ચમચી જેટલું મીઠું। હવે પહેલાં આ બંનેને વાટી દઈશું। ખાંડી કાઢવાનું। મિક્સરમાં કરીશું ને તો एकदम पेस्ट जेवुं थई जाय छे। आपणे पेस्ट जेवुं नथी करवानुं, अधकचरू करवानुं छे। आ रीते करीशुं। तमारे वधारे कળી लेवी होय लसणनी तो पण लई शको छो। થોડું ખાંડી નાખ્યું છે તો હું અહીંયા પહેલા 2 ચમચી તીખું મરચું લઉં છું અને 2 ચમચી કાશ્મીરી મરચું। તમારે જો એકલું તીખું મરચાંથી બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો। મેં 2 મિક્સ કર્યા છે તો હવે આને પણ જોડે જોડે ખાંડી દઈશું। કાઠિયાવાડી લસણની ચટણીને આ વાટીને રેડી કરી છે। અત્યારે આ ડ્રાય છે। જો તમારે આ રીતની જ રાખવી હોય તો પણ તમે રાખી શકો છો। તો એક પ્લેટમાં કાઢી લઈશ। પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। આની અંદર 2 ચમચી જેટલું પહેલાં તેલ એડ કરીશું અને આ જે લસણની પેસ્ટ મેં કરીને રાખી છે એ અંદર એડ કરી દેવાની। આને સાંતળવાનું છે। સાંતળીશું ને તો લસણની કચાશ પણ દૂર થઈ જશે અને તમે 1 મહિના સુધી આ લસણની ચટણીને વાપરી શકશો। તમે આ લસણની ચટણી વડાપાઉંમાં પણ વાપરી શકો છો। પછી તમારે પરોઠા હોય, પંજાબી સબ્જી હોય એમાં પણ તમે યુઝ કરી શકો છો। તો આને 2 મિનિટ માટે સાંતળીશું। તમારે તેલ થોડુંક વધારે વાપરવું હોય તો પણ તમે વાપરી શકો છો જેથી કરીને લસણની ચટણી નહીં બગડે। માંથી એકદમ તેલ છૂટવા માંડ્યું છે, લસણ એકદમ સંતળાઈ ગયું છે તો હું ગેસ બંધ કરી દઈશ અને એક બાઉલમાં કાઢી લઈશ। લસણની ચટણીને મેં એક બાઉલમાં કાઢી લીધી છે। તમે જોઈ શકો છો કેટલું તેલ ઉપર આવી ગયું છે, યાની કે મારી લસણની ચટણી રેડી છે। તો આ ઠંડી થશે પછી હું એક જારમાં ભરી દઈશ। તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને મને જરૂરથી કહો કે તમને મારી રેસીપી કેવી લાગે છે। થેન્ક યુ ફોર વોચિંગ।